બેન બોલો બોલો, શું હાલે? શાંતિ છે હાવ હો. બસ જો અમારે શાંતિ હો. શું કરે ડેનિસા સીધ ગઈ છે? અરે ઈ બસ જો હમણાં નવરી થઈને રૂમમાં ગઈ છે, લાંબી થઈ છે હો. તું શું કરે છે વળી? હું બસ જો ઉઠી ને પછી મેં કીધું લાઈ થોડા કપડાં છે તે હકેલી નાખું. એવું છે. હા આપણે બીજું શું હોય. વહુ રૂમમાં આરામ કરે તું કામ કરે, આ ફેડી ઉઠીને એ કામ કરે, તારે થોડોક આરામ કરી લેવાય ને. એવું બધું ક્યાં જરૂર હોય કામ કરવાની? અરે બેન ઈ બધી આપણા જમાનાની વાતો, તું ક્યાં એવી વાતો લઈને બેઠી છો? એ એવું કાંઈ ના હોય હવે. આપણે ક્યાં બીજું કાંઈ કામ કરવું છે? આપણા હાથ પગ હાલે એટલું તો આપણે કામ કરી શકીએ ને. આજ અમે એને ઓફિસનું કેટલું કામ હતું, એ કામ બધું પતાવ્યું, પછી એને રસોઈ કરીને વાસણ કરેલા 3 વાગી ગયા હતા. તો ઘડીક લાંબી થવા તો જાય ને બિચારી હવે. તું પણ ક્યાં આવી વાતો લઈને બેઠી હવે. તું છે ને બહુ તારે વહુનું ઉપરાણું લે છે, બહુ ચાગલી કરે, જોજે એક દી તને નડવાનું છે આ બધું. અરે એવું ઉપરાણું લેવાની ક્યાં બેન આમાં વાત જ આવે હવે. આપણી વહુ છે, આપણે એનું ધ્યાન ના રાખીએ તો કોણ રાખે? અને તમે કયો ને ભગવાન કરે એવું તો કોઈ દી થાય જ નહીં, અને કદાચ થાય ને તો આપણે આપણા ઘરનો પ્રશ્ન છે ને સોલ્વ કરી લેવાનો હોય. હું તો તમને કહું છું કે તમારી વહુ વાયરે ખોટા ખોચા કાઢવાના બંધ કરી દેવાય, એની હારે જ આપણે સારી રીતે રહેવાય, એ જ આપણો સાચો સહારો છે. ત્યાં શું મજા આવે તમને એવું કરીને? હા સારું સારું, એ હરખાએ રહેજો તમે, હવે એવી ખોટી વાતો કોઈને મોઢે કરવા જાતા નહીં પાછા. હા હા ભલે સારું હાલો રાખું છું. લે ઉઠી ગઈ? કોનો ફોન હતો મમ્મી? માસીનો ફોન હતો. એવું છે, ગરમી કેવી છે નહીં આજ બહુ, લીંબુ શરબત બનાવું હે ને? હાથી બનાય ને પી લઈએ, આ બહુ ગરમી છે તો. હા